નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ ચંદ્રપાલ શેખાટ, પાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ. મારે આજરોજ જૈતર વસાવાની જે ઘટના બની તેમાં જે પોલીસ તંત્રએ જે વકીલોને કોર્ટમાં ન પ્રવેશ આપવાની જે ઘટના છે તે બાબતે થોડોક પ્રકાશ પાડવો છે. મિત્રો, મારો પરિચય આપું તો હું એડવોકેટ બન્યો તે પહેલાં મેં 10 વર્ષ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ સુરતમાં ક્લાર્ક તરીકે, જજના આસિસ્ટન્ટ તરીકે સેવા આપી છે. તેમજ 1 વર્ષ મેં હાલોલ કોર્ટમાં સેવા આપી છે. તો મારો અનુભવ છે અને મેં જે સુરતમાં તેમજ અન્ય કોર્ટોમાં જે પ્રકારની જે ઘટનાઓ જોઈ છે, તો સુરતમાં તો અઠવાડિયે ને અઠવાડિયે આ પ્રકારની ઘટનાઓ, આ પ્રકારની વારદાતો બનતી હતી. પરંતુ ક્યાંય પણ કોઈપણ કોર્ટમાં મેં એવું જોયું નથી કે કોઈ કોર્ટે એવો નિર્દેશ કર્યો નથી કે વકીલોને કોર્ટમાં પ્રવેશવાની પરવાનગી આપી ન હોય. પરંતુ આ પહેલી વાર ગુજરાતમાં તેમજ સમગ્ર ભારતમાં પહેલી વાર એવી ઘટના બની છે જે પોતાના આરોપીને તેના વકીલને મળવા દેવામાં ન આવે, તેને કાયદા અને બંધારણથી જે અધિકારો મળ્યા છે તે અધિકારોથી વંચિત રાખવામાં આવે. મિત્રો, આ કોઈ પાર્ટીનો, કોઈ જૈતર વસાવાનો કે કોઈ ગોપાલ ઇટાલિયાનો બચાવ કરવાનો કે સમર્થન કરવાનો મુદ્દો નથી કે મામલો નથી. આ તમારા ભારતીય બંધારણ પ્રમાણે, કાયદા પ્રમાણે તમને મળેલી સ્વતંત્રતાઓનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે. જેથી કરીને જાગવું પડશે. અને આ રીતની જો વારદાતો, આ રીતની ઘટનાઓ જો વારંવાર બનશે તો આપણા જે સ્વાતંત્ર્ય સૈનિકોએ જે આપણને અંગ્રેજો સામે લડી અને જે સ્વતંત્રતા અપાવી છે, તે સ્વતંત્રતા ખરેખર આ સરકાર છીનવી રહી તે પ્રકારે લાગી રહ્યું છે. જેથી કરીને મારી સૌ જાગૃત યુવાનો, જે પોલીસની ભરતીની, જે ગુજરાતની ભરતીની તૈયારીઓ કરતા હોય, તમામ જે વિદ્યાર્થીઓ છે તે કાયદો અને બંધારણ વાંચતા હશે. તેમાં આર્ટિકલ 14 છે, આર્ટિકલ 16 છે અને આર્ટિકલ 19 છે. એનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે, વાયોલેશન છે. તેમજ જે આઈપીસી, સીઆરપીસી તેમજ અત્યારની હાલની બીએનએસ અને બીએનએસએસની કલમોમાં પણ વકીલો રોકવાની પરવાનગી આપવામાં આવે છે. તે ક્યાંક ને ક્યાંક આ પોલીસ તંત્રએ કોઈ રાજકીય નેતાના ઇશારે આ પ્રકારનું જે કૃત્ય કર્યું છે એ વખોડવા લાયક છે. હું એક એડવોકેટ તરીકે, એક જાગૃત નાગરિક તરીકે આને વખોડી કાઢું છું અને આવી ઘટનાઓ વારંવાર ન બને તેની સરકારને ચેતવણી આપું છું. જય જય ગરવી ગુજરાત.